મહેસાણાના ખેરાલુમાં ભાજપની બળવાખોરો સામે કાર્યવાહી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 2 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા। જિલ્લા ભાજપ પ્રમુખે ખેરાલુ ભાજપના 2 હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા। ખેરાલુ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ પક્ષમાંથી સસ્પેન્ડ। ભૂપતજી ઠાકોર, કાનાજી ઠાકોરને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ બંને સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા। તો બીજી બાજુ મહેસાણાના વડનગરપાલિકામાં ભાજપના 3 સભ્યોને સસ્પેન્ડ કરાયા। ભાજપના મેન્ડેટનો અનાદર કરીને અપક્ષ ઉમેદવારી કરનારા 3 સભ્યોને સસ્પેન્ડ કરાયા। વોર્ડ નંબર 7ના રામચંદ્ર મહારાજ, વોર્ડ નંબર 4ના ઉષાબેન પટેલ સસ્પેન્ડ કરાયા, તો વોર્ડ નંબર 4ના ઉદાજી ઠાકોરને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા। અપક્ષ ઉમેદવારી કરનાર ત્રણેયને જિલ્લા ભાજપે સસ્પેન્ડ કર્યા છે। પક્ષની વિરુદ્ધ જનારા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અપક્ષ ઉમેદવારી કરનારા ત્રણેયને જિલ્લા ભાજપે સસ્પેન્ડ કર્યા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, મહેસાણાના ખેરાલુમાં જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી કરવામાં આવી, શું છે આખી ઘટના? મહેસાણાના ખેરાલુ અને વડનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે પહેલા જ ભાજપના જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 3 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખેરાલુ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ છે, તેના પતિ હતા, તેઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી। તેમજ અન્ય એક ઉમેદવારે પક્ષના મેન્ડેટના સામે જઈને પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેને પગલે ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ 3 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પક્ષના તમામ સભ્ય અને જે હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરવામાં આવે છે। સાથે સાથે વડનગરના પણ જે ઉમેદવાર હતા તેમને પણ પક્ષ વિરોધમાં જઈને કાર્યવાહી કરી હતી, ત્યારે વડનગરના પણ 2 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે છે। એટલે કહી શકાય કે ભાજપની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકોને હાલમાં સસ્પેન્ડ કરવામાં આવે છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।